હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને અમે પણ મજામાં જ છીએ. તો અત્યારના વાગી ગયા સવારના 9:30 ને હું પણ ફ્રી થઈને આવી ગઈ. એટલી બધી ભેંસું ચાલવા. તો કાલે અમે મઢડા ગયા હતા ને, તો હા એટલી બધી ભેંસું ને એવું હતું ને, ખાયું ને એવું. હજુ અમે અહીંયા લઈ આવ્યા ડોબા બધે. તો તમારે હતાને પણ ભેંસું જોતી હોય ને તો અમારે કોન્ટેક્ટ કરજો અને મને કોમેન્ટ કરજો. જો એટલી બધી ભેંસું છે. ત્રણ ચાર ફાડા ઉભા છે ને, હાલો હું તમને એનું ઇન્ટ્રોડક્શન કરાવું. જો એક આવડી આ ભેંસ છે, ઈ તો અલગ જ છે. ઓલા બધે ફાડુરા છે ને એની પાસે જઈએ આપણે. ઈ ભાગી જાય બિસાકરી જોઈને. તો જો આ 3 4 ને 5 6 તો ફાડર્યું છે. તમારે કોઈ જોતી હોય તો કોમેન્ટ કરી દેજો. આમાં કોન્ટેક્ટ કરી દેજો. અમે તમને ઓનલાઈનમાં મોકલાવી દેવું. ઓનલાઈન બુકિંગ કરી દેજો તમે બધા. તો કાલે મઢડા ગયા ને ત્યારે પણ એટલા બધા ટોબા હતા. અમને વિચાર આવ્યો કે અમે હોતને એને ભેગા થઈ જાવી તો અમારા આ ખેતરમાં ખડું ગયું છે એટલું બધું. એટલી બધી ભેંસું ને એવા ખાયું ને એવું. તો જો એ બધી સરે અને હું આવી ગઈ સારવા. અને મઢડા ગયા હતા ને તો છે ને એ જઈનો અવાજ સાવ બંધ થઈ ગયો છે. એને આવી ગયો તો તાવ ને શરદી થઈ ગઈ છે. તો જઈને કફ થઈ ગયો છે ને, એ હાલી શકતા જ નથી. તો જો હું આવી ગઈ ભેંસું ચારવા. આજે તો જય વતન હારે રહેવા દો કે તું સારી ભેહું. હજી કઈ બોલી શકશે ને, અવાજ બંધ થઈ ગયો છે. બોલાય તો ખરી, ગળું બળે ગળું એને બળે ગળું, એને કફ થઈ ગયો છે. તો ખાઈ આવે કદાચ મારી વતન લઈ નથી નો કહેવાય. બોલી જો તો ફરી સામું જોવી તો જો. તું જોઈએ આમ કેવું જોવે છે તો વિડિયો ઉતારી હતી. એક માં તું અહીંયા ઉભા મારે નહીં થારું મને, મારી વાહે થોડી છે. ભાઈ તો કેવા આરામ ખુશી ઉપર બેસી ગયા. એ દીના ભાઈ હાલો બેન, આમાં મોઢું હલાવે. જો ઓલે અહીંયા જઈ પાછી હમણાં મારે સામું જોતી હતી ને, આમ કરીને જોતી હતી. શું સામું જોતી હતી? ઓલી અમે હમણાં મને શું કીધું કે ઓલી બે સામું જોવે, એક એવું જોતી હતી મારા સામું. પાછી વિડીયો ઉતારે તે સામું જોતી હતી. કેવી બોલે તો એ બાપ એનું કઈ ઠકી નો કહેવાય. આપણે હું તો સિંહ જેવા સિંહ ને માન નાખે. આપણે શું કહેવાય એની પાસે? આપણે તેની પાસે મામૂલી ઇન્સાન કહેવાય. તો બધી કેવી ચરે છે ભેહું. તો આવડે આ ભેંસું છે ને છે આમની. તો અમારે હમણાં આવડા ખેતરમાં રોટાવેટર રાખવું ને, તો એક વખત ચરાવી દઈ, પછી રોટાવેટર રાખીને ઘઉં વાવવાના છે. એટલા માટે તો હે ભાઈ, આટલી બધી ભેહું આમની ખાઈ એવા છો સારા. રોટાવેટર રાખવાનું ને પછી ઘઉં વાવવાના છે કે શું વાવવાનું બીજું ઉપરના ખેતરમાં? અને બેમાં ઘઉં જ ખાવાના, હેઠેના ખેતરમાં ઉપરના ખેતરમાં. તો જો હેઠેના ખેતરમાં ઉપરના ખેતરમાં બેમાં ઘઉં વાવવાના. આમાં તો જે અડદ છે, અડદ નીકળી જાય પછી એમાં ઘઉં વાવવાના, નેઠેના અમે ઘઉં વાવવાના છે.
તો જો આજ તો મારા આરુને અંદર પૂરવો ખેડ્યો છે એમ કે અહીંયા આવ્યું ને ભેહું છે ને તો અહીંયા આવે ને તો એને કહે અમારી ખાઈને હોત ને કહે છે હાલો હવે હું ખાઈ મારું અહીંયા આરું ને ખાઈ આવું શું કરે જોઈએ આપણે અહીંયા ધૂપો છે જોજો આરું મારું હાલો આમ બે હાલો 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 આરું ને જાવું બારું પેલા હાકરે બંધાવ હાલે જેની ફેંક તો વઈ જામ હાલ ફેંક તો જો આરું કેવું જોવે છે હું હામું જો તો પણ ક્યાં જાવ આમ તો જો એનામાં બળ આવી ગયું તો જો હાથમાં નથી રહેતો હસડો લે જા ભાગ 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 આરું બો જા તો આરું જા જા એને જાવું જ છે આરું ભાઈ ભાઈ તો ખેરા બહુ સાચી વાત છે તો એટલી બધી જોઈને એને ફિસારાવા મળ્યો કે હું કોને બહુ આરું ખપટ આરું ખપટ 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 મારી હાથમાં નથી રહેતો આરું ખપટ તો ખપટ 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 હાલો હાલો ભગ 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 તો જો આવું ને તો બાંધવો પડે આવડી આ બધી ભેહું ને આમ ભગાડે એમ છે જે એને બાંધી દીધો હારું ને બીજો તો આમ શું જોવે તો જો હવે બધી ભેહું છે ને આમથી ના બાજુ જતી રીજો હાલો હવે ઓલી પણ અમે મોટર ખાઈ ખાઓ તો અમે આટો મારતા આવી ઊંઘ જાય હાલો જઈ આટલી બધી ભેહું આપણે હોય શું કરો સાહેબ જે બીજું ખારવાના ઠીકમાં એટલી બધી હોવે કોણ શું બીજું એટલી બધી મને તો ખાય આવડતું. એમને એટલી બધી ખાય દે તો આવડા ઓલા ખબરી ના આવી જ બધે દોર હતા હોય હો ને આપણા જેવાના અમારે એટલી બધી ખાય દે હાથ દુખવા મળે એને આવડતી હોય એટલે દઈ એ આવું હા આમ તો જો ખાડો તો જો પણ આ શું કેવી રીતે થઈ ગયો આ ખાડો હવે અંદર ઉતરવું કેમ જવું હોય તો નીચે ઓય હા આપડા પાણી નીકળે ને હા લાઈન નું હાંધેથી પણ એટલું બધું ખોવાઈ ગયું એટલે ધોઈ એમાં આમ તો જો એમ નહીં તો અહીંથી ઉતરશું કેમ હવે આમ સાઈડ માં હાલો હું પેલા જબ ટ્રાય માર ઉતરાઈ છે કે નહીં જો વાંચી જવાનું હું હેઠે પડી ગઈ ને આવી તો કે પણ કેવડો ખાડો પાડી દીધો આમ જો તો ખરા મને એટલો થઈ જાય એટલો પાડી દીધો ખાડો મને આટલો થઈ જાય એટલો ખાડો છે જો ઓ તમે હો તો નેઠે વી આવો ધીમે ઉતરજો નકર પડશો સીધા ખાડામાં ફરી જાઓ આ એટલે બધું ખાપ આવ્યો હતો ને બધું ધોવાઈ ગયું ને અહીંયા આવી ગયો જો હવે તો ખાડો કેટલો કરે અરે બહુ જ આમ તો જો એમાં અમે ખાવામાં જો નેવડો છે ખાડો અહીંયા પાણી એટલું ઉતરી ગયું જો એટલું બધું આપણે અહીંયા હતા ને ઠેક અહીંથી ને એટલું પાણી ઉતરી ગયું છે હાલો જાય આજે અંદર જવું નાવા હા પણ આજે મેં કપડા આવા પહેર્યા છે એટલે આ ન હવાય પાપા પછી પલ્લી જાય શું પહેરવું મારે કેટલું અહીંયા હતું અહીંથી ને એટલું પાણી ઉતરી ગયું જો હાલો આવું કે અંદર ખાડરમાં પર જા શું પડ પેલા તું જા પછી વહી જાવ શું કરો હા પડ અમે આજ મને શરદી છે એટલે મારે તું જા
મોટર અહીંયા જ છે જો. હા પાસે છે મોટર તો. એ માં અહીં તો ખૂતી જવાય. મારો કે કેટલો બધો પગ ખૂતી ગયો અહીંયા. બહુ અંદર ને માન જ જવાનો. ખાલી ખોટા પગ બગાડ્યા આમ જો તમે. આ કેવું થાય કેવો ખાલી ખોટા પગ બગાડ્યા. આપણે મોટર ઉતારી ને અંદર ખારે જો અહીં સુધી પાણી હતું. અહીંથી કેટલું પાણી ઉતરી ગયું. થઈ ધીરે ચડજો પાછા ખાડામાં ન ઘડી જતા મને નકર ચડવામાં હડશું ને તો કપડા બપડા બગડી જાય. દિનેશ જોવા નહીં આવ્યો હા એટલું બધું કોને પાણી ખબર હે પણ એટલે દિવસ ખાલી આપણે 4 દિવસ આપણે પાણી પીવું ને 4 દી એમ તો જો પણ એટલો ખાડો પાડી દો ખાલી 4 દીમાં. ઓલી બાજુ માન પુરાણો તો અહીંયા પડ્યો. હાલો હાલો હવે આમ જો બેહું આવે ઓલા જાવા જ નહીં દેતી હું કેમ આગળ જાત રહી ગઈ. હવે તો હવે ભાઈ ને કહી હમણાં કે વાહ કેવડો મોટો ખાડો પાડી દીધો એમ. એક દિના ભાઈ વાસ અમારે ખાનો ખાય ના કેવડો ખાડો પાડી દીધો. જોવાય નહીં ને પાણી આગતા હતી તો કેવડો પાડી દીધો ખાડો. હાલો હવે મારે બનાવી છે રસોઈ તો આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ.